નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જોવાના છીએ તલાટી અને બિન સચિવાલયના મોડલ પેપર નંબર 33ની. જો મિત્રો તમે હજી સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દીજો, કારણ કે આપણે દરરોજ એક આવો પેપર સોલ્યુશન લઈને આવતા રહીએ છીએ, જેથી તમને રેગ્યુલર બેસિસ પર તમને દરરોજ એક મોડલ પેપરનો વિડીયો મળતો રહે અને વધારેમાં વધારે પ્રેક્ટિસ પેપર સોલ્વ કરવાથી આપણને એક્ઝામમાં ખૂબ જ ફાયદો થશે. જો મિત્રો તમે ફરીવાર કહું છું કે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મિત્રો, આપણે આજનો વિડીયો ચાલુ કરીએ. તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે અનુસૂચિત જનજાતિઓ માટે અલગ રાષ્ટ્રીય પંચની જોગવાઈ કયા બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવી? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે 89મો બંધારણીય સુધારો. પ્રશ્ન નંબર 2 કે અવલોકનોનો, એટલે કે અવલોકનો જે છે કે 12, 13, ત્યારબાદ છે એક્સ, એટલે કે તે અવલોકન શોધવાનું છે આપણે. ત્યારબાદ 17, 18, 20 આ જે અવલોકનો છે તેનો મધ્યક 16 છે, તો એક્સની કિંમત શોધો. તો જો તેનો મધ્યક 16 હોય તો આ એક્સની કિંમત શું થશે? તો તેમાં જવાબ આવશે 16, એટલે કે એક્સની કિંમત પણ 16 થશે. પ્રશ્ન નંબર 3 કે 3, 6, 9 અને 12 આના પ્રથમ 50 પદોનો સરવાળો કેટલો થશે? એટલે કે 3-3ના ગેપે જે સિરીઝ ચાલે છે તેમાં જે પ્રથમ 50 પદોનો સરવાળો કેટલો થશે? તો તેમાં જવાબ આવશે 3825. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ કે 5 સેમી ત્રિજ્યાવાળા અર્ધવર્તુળના વ્યાસની લંબાઈ કેટલી થાય? તો 5 સેમી ત્રિજ્યાવાળા અર્ધવર્તુળની જે વ્યાસની લંબાઈ ટોટલ કેટલી થાય? તો તેમાં જવાબ આવશે 10 સેમી. પ્રશ્ન નંબર 5 કે x/3 બરાબર 26, 26/6 તો એક્સની કિંમત કેટલી થાય? તો કે x/3 ઇઝ ઇક્વલ ટુ 26/6 છે, તો એક્સની કિંમત કેટલી થાય? તો એક્સની કિંમત થશે 13. પ્રશ્ન નંબર 6 કે 56 રૂપિયામાં એક પેન વેચતા તેની મૂળ કિંમત જેટલા ટકા નફો થયો હોય તો તેની મૂળ કિંમત કેટલી થશે? તો તેમાં જવાબ આવશે 40 રૂપિયા. પ્રશ્ન નંબર 7 કે a ઇઝ ઇક્વલ ટુ એક્સ એ 10ની નાની પ્રાકૃતિક સંખ્યા છે, તો 10 ખાલી જગ્યા a, એટલે કે 10 જે ખાલી જગ્યા આપણે ચિહ્ન મેકવાનું છે, તો કેવા થશે 10? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 8 કે એક માણસ ઉત્તર દિશામાં 6 મીટર ચાલીને પૂર્વ દિશા તરફ વળીને 8 મીટર ચાલે છે, તો શરૂના સ્થાનથી તે કેટલો દૂર હશે? તો તેમાં જવાબ આવશે 10 મીટર. પ્રશ્ન નંબર 9 કે એ અને બી સાથે મળીને કોઈ કાર્ય 15 દિવસમાં પૂરું કરે છે, તો બીની તુલનામાં એ 50% વધારે કાર્યકુશળ કારીગર છે. જો એ એકલો તે કાર્ય પૂરું કરે તો કેટલો સમય લાગે? તો તેમાં જવાબ આવશે 25 દિવસ. પ્રશ્ન નંબર 10 જોઈએ કે એક ટ્રેન 1 મિનિટમાં 550 મીટરનું અંતર કાપે છે, જ્યારે એક બસ 33 કિલોમીટરનું અંતર 45 મિનિટમાં કાપે છે, તો તેમની ઝડપનું પ્રમાણ જણાવો. તો તેની ઝડપનું પ્રમાણ થશે 3/4. પ્રશ્ન નંબર 11 જોઈએ કે x ઇઝ ઇક્વલ ટુ √2 અને y ઇઝ ઇક્વલ ટુ √3, તો x અને y ની કિંમત શોધો. તો xy ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? તો તેમાં જવાબ આવશે 4. પ્રશ્ન નંબર 12 જોઈએ કે બે ક્રમિક સંખ્યાનો સરવાળો 51 છે, તો તે સંખ્યા કઈ હશે? એટલે કે બે ક્રમિક સંખ્યાનો સરવાળો 51 છે, તો બે સંખ્યા કઈ છે? તો તેમાં જવાબ આવશે 25 અને 26. પ્રશ્ન નંબર 13 કે x² પ્લસ -9/(-9) ઇઝ ઇક્વલ ટુ શું બનશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, એટલે કે x+3. પ્રશ્ન નંબર 14 કે 3 સંખ્યાઓમાં પ્રથમ સંખ્યા બીજી સંખ્યામાંથી અડધી તથા બીજી સંખ્યા ત્રીજી સંખ્યામાંથી ચોથા ભાગની હોય અને તેમની સરેરાશ 70 હોય, તો સૌથી મોટી સંખ્યા કઈ હશે? તો તેમાં જવાબ આવશે 120, એ સૌથી મોટી સંખ્યા છે. પ્રશ્ન નંબર 15 કે એક પરિવારના 4 સભ્યોની સરેરાશ ઉંમર 50 વર્ષ છે. જો તેમના પરિવારના વડીલની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ 20% વધી જાય છે, તો પરિવારના વડીલની ઉંમર કેટલી હશે? તો તેમાં જવાબ આવશે 60 વર્ષ. પ્રશ્ન નંબર 16 કે આજ આકાશમાં મંડપે મેઘના નૃત્યના છંદ પડછંદ આજે, તો આ છંદ ઓળખાવો. તો આ કયો છંદ બનશે? તો તેમાં જવાબ આવશે ઝૂલણા છંદ. પ્રશ્ન નંબર 17 કે વહેંચી લેવો હા જન જન મહી સ્નેહ નકરો, આ કયો છંદ બનશે? તો તેમાં છંદ બનશે શિખરણી છંદ. પ્રશ્ન નંબર 18 કે અલંકાર ઓળખાવો. રવિ નીચ કર તેની ઉપર ફેરવે છે, તો રવિ નીચ કર તેની ઉપર ફેરવે છે, તો કયો અલંકાર બનશે? તો તેમાં જવાબ આવશે શ્લેષ અલંકાર.
પ્રશ્ન નંબર 19 કે કઈ જોડણી સાચી છે? તો જે આ નીચે 4 જે ઓપ્શન આપેલા છે તેની અંદર એક ઓપ્શનમાં 4 શબ્દ આપેલા છે, તેમાં સાચી જોડણી કઈ બનશે? તો તેમાં જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 20 જોઈએ કે ગિરિધરનો સમાસ ઓળખાવો. તો ગિરિધરનો સમાસ બનશે ઉપપદ સમાસ. પ્રશ્ન નંબર 21 કે રાત દિવસ શબ્દનો સમાસ ઓળખાવો. તો રાત દિવસનો સમાસ થશે દ્વંદ્વ સમાસ. પ્રશ્ન નંબર 22 કે અતિ કઠિન સાહસિક કામ કરવું, આ માટે નીચેનામાંથી કયો રૂઢિપ્રયોગ વપરાય છે? તો કે અતિ કઠિન સાહસિક કામ કરવું તેના માટે રૂઢિપ્રયોગ કયો વપરાશે? તો તેમાં જવાબ આવશે ખાડાની ધાર પર ચાલવું. પ્રશ્ન નંબર 23 કે રૂઢિપ્રયોગનો અર્થ આપો. કે દહાડા ભરાઈ જવા, તો તેનો રૂઢિપ્રયોગનો અર્થ થશે મોત નજીક આવવું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 24 કે નીચેનામાંથી સાચી જોડણી શોધો. તો પરિસ્થિતિની સાચી જોડણી શું બનશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 25 કે નીચેના પૈકી કઈ જોડણી સાચી છે? તો નૈઋત્યની સાચી જોડણી થશે ઓપ્શન સી એટલે કે નૈઋત્ય. પ્રશ્ન નંબર 26 કે તર્ક દ્વારા કોઈ વાતનો નિર્ણય કરવો, તેના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો તેમાં જવાબ હશે અનુમાન. પ્રશ્ન નંબર 27 કે વિરામ ચિહ્ન મૂકો. તે વાક્ય આપ્યું છે કે જોયું તો ઓજાર બધા સોનાના. તો આમાં આપણે વિરામ ચિહ્ન કયું બનશે? તો એટલે વિરામ ચિહ્ન કયું કહેવાય? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 28 મિત્રો ઓપ્શન ડી ને ઓપ્શન સી જે વિરામ ચિહ્ન છે, તો મિત્રો તે ધ્યાનમાં લેજો ઓપ્શન સી આવશે. પ્રશ્ન નંબર 28 કે આળસુ શબ્દનો સમાનાર્થી શબ્દ નીચે આપેલા વિકલ્પમાંથી પસંદ કરો. કે આળસુનો સમાનાર્થી થશે ઓપ્શન બી એટલે કે એદી. પ્રશ્ન નંબર 29 કે વિરોધી શબ્દ દર્શાવતું સાચું જોડકું શોધો. તો તેમાં જવાબ આવશે યૌવન. તો યૌવનનું વિરોધી સાચું શું થશે? તો કે વૃદ્ધત્વ. પ્રશ્ન નંબર 30 કે જોડાક્ષરની કઈ એક જોડ સાચી છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે ક પ્લસ સ ઇઝ ઇક્વલ ટુ ક્ષ. પ્રશ્ન નંબર 31 કે એન ધેન દીવા કેન આ બાલકૃતિ કોની છે? તો તેમાં જવાબ આવશે સ્નેહરશ્મિની. પ્રશ્ન નંબર 32 કે જય ભીખુ એ કયા નાટકના રચયિતા છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી એટલે કે રસિયો વાલમ. પ્રશ્ન નંબર 33 કે ધૂળીય માર્ગ આ કવિતાના કવિ કોણ છે? તો તેમાં જવાબ આવશે મકરંદ દવે. પ્રશ્ન નંબર 34 કે ડોલન શૈલીના પ્રણેતા કયા કવિ ગણાય છે? તો તેમાં જવાબ આવશે કવિ નાનાલાલ. પ્રશ્ન નંબર 35 કે જાગીને જુઓ તો જગત દિશે નહીં અને બ્રહ્મા લટકા કરે બ્રહ્મ પાસે. તો આ પ્રભાત્યની રચના કોણે કરી હતી? તો તેમાં જવાબ આવશે નરસિંહ મહેતા. પ્રશ્ન નંબર 36 કે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો તેમાં જવાબ આવશે પરીક્ષા તો મનુબેન ગાંધી આ જોડકું ખોટું છે. પ્રશ્ન નંબર 37 કે મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે આ કાવ્યના કવિ કોણ છે? તો તેમાં જવાબ આવશે વાસુકી એટલે કે ઉમાશંકર જોશી. પ્રશ્ન નંબર 38 કે માણસાઈના દીવા આ પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે? તો તેમાં જવાબ આવશે રવિશંકર વ્યાસ. પ્રશ્ન નંબર 39 કે નીચેના પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી? તો તેમાં જવાબ આવશે કોડિયા અને મોરના ઈંડા. તો તે ઝવેરચંદ મેઘાણીની નથી. આ બે કૃતિઓ ઝવેરચંદ મેઘાણીની નથી. તેથી આ વિકલ્પ જે ઓપ્શન એ છે તે ખોટો છે. પ્રશ્ન નંબર 40 કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આ પંક્તિ કોની છે? તો તેમાં જવાબ આવશે અરદેસર ખબરદાર. પ્રશ્ન નંબર 41 કે ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે? તો ગુજરાતી સાહિત્યની પ્રથમ જે આત્મકથા છે તેનું નામ છે મારી હકીકત અને તેના કવિ છે કવિ નર્મદ. પ્રશ્ન નંબર 42 કે મારો યાદગાર પ્રવાસ એ કેવા પ્રકારનો નિબંધ છે? તો તેમાં જવાબ આવશે વર્ણનાત્મક નિબંધ. પ્રશ્ન નંબર 43 કે વર્તાવો જય જયકાર આ કાવ્યના કવિ કોણ છે? તો તેમાં જવાબ આવશે અરદેસર ખબરદાર. પ્રશ્ન નંબર 44 કે શેરિયા આવે સાદ આના કવિ કોણ છે? તો તેમાં જવાબ આવશે રાજેન્દ્ર શાહ. પ્રશ્ન નંબર 35 કે ગામડું બોલે છે આ નવલિકા કયા મહાનુભાવની રચના છે? તો તેમાં જવાબ આવશે ચુનીલાલ મડિયા. પ્રશ્ન નંબર 46 કે ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતા એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ સર્જક કોણ હતા? તો તેમાં જવાબ આવશે રાજેન્દ્ર શાહ. પ્રશ્ન નંબર 47 કે ગુજરાતી ભાષાના કયા કવિને નદીઓને લોકમાતા કહી છે? તો તેમાં જવાબ આવશે કાકા સાહેબ કાલેલકરે. પ્રશ્ન નંબર 48 કે નીચેનામાંથી કયા ગઝલકાર ગુજરાતના ગાલિબ તરીકે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે અબ્બાસ અબ્દુલ અલી વાસી. તો જેનું તખલ્લુસ છે મરીઝ કે તેમને ગુજરાતના ગાલિબ તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 49 કે લીલાવતી જીવનકલા આ કયા મહાનુભાવની રચના છે? તો તેમાં જવાબ આવશે ગોવર્ધનરામ ત્રિપાઠી.
પ્રશ્ન નંબર 50 કે ઘડીક સંઘ આ કાવ્યના સર્જક કોણ છે? તો તેમાં જવાબ આવશે નિરંજન ભગત. પ્રશ્ન નંબર 51 કે તુલસીદાસ રોટ ખાલી જગ્યા રામાયણા, તો તેમાં આર્ટિકલ મેં કોનો છે? તો તેમાં કયો આર્ટિકલ આવશે? તો કે ધ. તો કે રામાયણા જે ગ્રંથ છે તો ગ્રંથની આગળ આપણે ધ આર્ટિકલ મેકવો પડે. પ્રશ્ન નંબર 52 કે આઈ ખાલી જગ્યા ટુ પ્લે ચેસ ફ્રોમ માય કોલેજ ડેઝ, તો તેમાં જવાબ શું બનશે? તો તેમાં જવાબ બનશે યુઝડ, એટલે કે આઈ યુઝડ ટુ પ્લે ચેસ ફ્રોમ માય કોલેજ ડેઝ. પ્રશ્ન નંબર 53 કે વી ખાલી જગ્યા ઓબે ધ એડવાઇસ ઓફ અવર પેરેન્ટ્સ, તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે શુડ, એટલે કે વી શુડ ઓબે, એટલે કે આપણે તેમનો હુકમ માનવો જોઈએ. પ્રશ્ન નંબર 54 કે વેન ખાલી જગ્યા યુ સ્ટાર્ટ ટુ ગો ટુ ઓફિસ ઇટ ઇઝ ઓલરેડી 10:30 AM, તો તેમાં જવાબ ખાલી જગ્યાને સ્થાને જવાબ શું બનશે? તો તેમાં જવાબ બનશે વિલ, એટલે કે વેન વિલ યુ સ્ટાર્ટ ટુ ગો ટુ ઓફિસ ઇટ ઇઝ ઓલરેડી 10:30 AM. પ્રશ્ન નંબર 55 કે ધ ટ્રેન હેડ ઓલરેડી ગોન ખાલી જગ્યા આઈ રીચ ધ સ્ટેશન, તો તેમાં જવાબ બનશે વેન. પ્રશ્ન નંબર 56 કે ડુ યુ લાઇક યોર રૂમ ખાલી જગ્યા બાય સ્વીપર, તો તેમાં જવાબ બનશે ઓપ્શન બી, એટલે કે ટુ બી ક્લીન્ડ, એટલે કે ડુ યુ લાઇક યોર રૂમ ટુ બી ક્લીન્ડ બાય અ સ્વીપર. પ્રશ્ન નંબર 57 કે ધ ચિલ્ડ્રન આર સ્વિમિંગ ખાલી જગ્યા ધ પૂલ, તો તેમાં જવાબ બનશે ઓપ્શન ડી, એટલે કે ઇન ધ પૂલ. પ્રશ્ન નંબર 58 કે ગ્રાન્ડ મધર ઇઝ સિટિંગ ખાલી જગ્યા ધ ફાયર, તો તેમાં જવાબ બનશે બાય, એટલે કે ગ્રાન્ડ મધર ઇઝ સિટિંગ બાય ધ ફાયર. પ્રશ્ન નંબર 59 કે આઈ વિલ ઈમેલ ઇટ ટુ યુ ખાલી જગ્યા આઈ અરાઇવડ, તો તેમાં જવાબ આવશે એઝ સૂન એઝ, તો એટલે કે આઈ વિલ ઈમેલ ઇટ ટુ યુ એઝ સૂન એઝ આઈ અરાઇવડ. પ્રશ્ન નંબર 60 કે સી ખાલી જગ્યા અબાઉટ હર ફેમિલી, તો તેમાં આપણે શું કરવાનું છે કે યુઝ વર્બ ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનો આપણે વર્બ આપણે અહીંયા મેકવાનો છે. તો તેમાં જવાબ જે આપણે થિંક છે તો થિંકનો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કયું રૂપ મેકવામાં આવે છે? તો તે આપણે રૂપ અહીં મેકવાનું છે, તો તેમાં જવાબ આવશે થોટ, એટલે કે ભૂતકાળનું રૂપ આપણે મેકવું પડે. પ્રશ્ન નંબર 61 જોઈએ કે વી વેન્ટ ટુ કાંકરિયા ખાલી જગ્યા ફોર પિકનિક, તો તેમાં જવાબ બનશે લેક, એટલે કે ઓપ્શન સી, એટલે કે લેકનો સ્પેલિંગ આપણે અહીં શોધો તો લેકનો સ્પેલિંગ આવશે LAK, એટલે કે ઓપ્શન સી આવશે. પ્રશ્ન નંબર 62 કે ધ કપલ લોસ્ટ ખાલી જગ્યા વે ઇન ધ વુડ્સ વેન દે વેર કેમ્પિંગ, તો તેમાં જો કેમ્પિંગ, તો તેમાં જવાબ શું બનશે ખાલી જગ્યામાં? તો તેમાં જવાબ આવશે ધેર, એટલે કે ઓપ્શન એ THEIR. પ્રશ્ન નંબર 63 કે ચેસ ખાલી જગ્યા હર ફેવરિટ બોર્ડ ગેમ, તો તેમાં જવાબ આવશે ઇઝ, એટલે કે ચેસ ઇઝ હર ફેવરિટ ગેમ બોર્ડ. પ્રશ્ન નંબર 64 કે હી ખાલી જગ્યા ધ હાઉસ 1 month અગો, તો તેમાં જવાબ શું બનશે? તો તેમાં જવાબ બનશે બોટ. પ્રશ્ન નંબર 65 કે વિન્ટર્સ આર કોલ્ડર ધેન સમર, તો ચેન્જ ધ ડિગ્રી, તો આમાં આપણે ડિગ્રી ચેન્જ કરવાની છે, તો તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન સી, એટલે કે સમર્સ આર નોટ સો કોલ્ડ એઝ વિન્ટર. પ્રશ્ન નંબર 66 કે ગૌતમ બુદ્ધનું મૂળ નામ શું હતું? તો ગૌતમ બુદ્ધનું મૂળ નામ હતું સિદ્ધાર્થ. પ્રશ્ન નંબર 67 કે ભારતીય સંસ્કૃતિમાં કેટલા પુરાણો છે? તો તેમાં જવાબ આવશે 18 પુરાણો. પ્રશ્ન નંબર 68 કે બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તક કયું છે? તો તેમાં જવાબ આવશે ત્રિપિટક. પ્રશ્ન નંબર 69 કે સોલંકી વંશના રાજા જયસિંહ, એટલે કે સિદ્ધરાજ તરીકે જે કહેવાયા, કારણ કે સિદ્ધરાજ તરીકે કેમ કહેવાયા? તો તેનું કારણ છે ઓપ્શન એ, એટલે કે તેને જુનાગઢ જીતવામાં સફળતા મળી હતી, તેથી તે સિદ્ધરાજ કહેવાયા. પ્રશ્ન નંબર 70 કે જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન આ સૂત્ર કોણે આપ્યું હતું? તો આ સૂત્ર આપ્યું હતું અટલ બિહારી વાજપેયીએ. પ્રશ્ન નંબર 71 કે આરજી હુકુમતના વડાપ્રધાન કોણ હતા? તો તેમાં જવાબ આવશે શામળદાસ ગાંધી. પ્રશ્ન નંબર 72 કે રાજા રામ મોહન રાયે કઈ સંસ્થા સ્થાપી હતી? તો તેમાં જવાબ આવશે પ્રાર્થના સમાજ. પ્રશ્ન નંબર 73 કે સુભાષચંદ્ર બોઝે આંદામાન ટાપુને શું નામ આપ્યું હતું? તો તેમાં જવાબ આવશે સ્વરાજ. પ્રશ્ન નંબર 74 કે જે ગામના લોકો સર્વાનુમતે પંચાયતના સભ્યો અને સરપંચની પસંદગી કરે તે ગ્રામ પંચાયતને શું કહે છે? તો તેમાં જવાબ આવશે સમરસ પંચાયત. પ્રશ્ન નંબર 75 કે સામાન્ય રીતે સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? તો તેમાં જવાબ આવશે 700 MB. પ્રશ્ન નંબર 76 કે કોમ્પ્યુટરમાં લખેલું કાઢવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો તેમાં જવાબ આવશે બેકસ્પેસ. પ્રશ્ન નંબર 77 કે 1 કેલેરી એટલે કેટલા જૂલ થાય? તો 1 કેલેરી એટલે કેટલા જૂલ થાય? તો તેમાં જવાબ આવશે 4.186 જૂલ. પ્રશ્ન નંબર 78 કે નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે? તો તેમાં જવાબ આવશે રાષ્ટ્રપતિ.
પ્રશ્ન નંબર 79 કે નીચેના પૈકી કયો દેશ પેંગોડાઓના દેશ તરીકે જાણીતો છે? તો તેમાં જવાબ આવશે મ્યાનમાર. પ્રશ્ન નંબર 80 કે લાલ બહાદુર શાસ્ત્રીના નેતૃત્વમાં 1965નું યુદ્ધ કયા દેશ સામે થયું હતું? તો તેમાં જવાબ આવશે પાકિસ્તાન સામે. પ્રશ્ન નંબર 81 કે સંસ્કાર નગરી તરીકે કયું શહેર જાણીતું છે? તો તેમાં જવાબ આવશે વડોદરા. પ્રશ્ન નંબર 82 કે પરશુરામ પોટરી ક્યાં આવેલી છે? તો પરશુરામ પોટરી આવેલી છે થાનગઢ, અને થાનગઢ તાલુકો આવેલો છે સુરેન્દ્રનગર જિલ્લામાં. પ્રશ્ન નંબર 83 કે ગંગા નદીના શુદ્ધિકરણ માટે કયા દેશ સાથે કરાર કરવામાં આવ્યા છે? તો તેમાં જવાબ આવશે જર્મની. પ્રશ્ન નંબર 84 કે કચ્છી ભીંતચિત્રોની ચિત્રશૈલી કયા નામે ઓળખાય છે? તો કચ્છી ભીંતચિત્રોની ચિત્રશૈલી કયા નામે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે કમાંગર. પ્રશ્ન નંબર 85 કે યુપીએસસી પરીક્ષા પાસ કરનાર યુવક યુવતીને અનુક્રમે કુલ કેટલી રકમ મળવાપાત્ર છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 86 જોઈએ કે નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરેલ ડિજિટલ ઇન્ડિયાનો મુદ્રાલેખ શું છે? તો તેમાં જવાબ આવશે સત્તાથી સશક્તિકરણ. પ્રશ્ન નંબર 87 કે ઇન્સ્યુલિન હોર્મોન એ શું છે? તો ઇન્સ્યુલિન હોર્મોન એ શું છે? તો તેમાં જવાબ આવશે પેપ્ટાઇડ. પ્રશ્ન નંબર 88 નીચેનામાંથી કઈ એક જોડ બંધ બેસતી નથી? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એટલે કે શારદા કેનાલ, તો તે પશ્ચિમ બંગાળમાં આવેલી છે, તો તે બંધ બેસતી નથી, તેથી તે ખોટું છે. પ્રશ્ન નંબર 89 કે ગ્લાયકોલાઇમિસિસનો એન્ઝાઇમ ક્યાં જોવા મળે છે? એટલે કે ગ્લાયકોલાઇમિસનો જે એન્ઝાઇમ છે તે ક્યાં જોવા મળે છે? તો તેમાં જવાબ આવશે કોષરસમાં. પ્રશ્ન નંબર 90 કે ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય અલીપુર જિયોલોજિકલ ગાર્ડન ક્યાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે કોલકાતા. પ્રશ્ન નંબર 91 કે ભારતની પ્રથમ લીગો લેબ ક્યાં સ્થપાશે? તો સૌપ્રથમ લીગો લેબ ભારતની સૌપ્રથમ ક્યાં સ્થપાશે? તો તેમાં જવાબ આવશે મહારાષ્ટ્ર. પ્રશ્ન નંબર 92 કે કયો રાજા ધનવાનોના ગરીબ રાજા તરીકે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે મોહમ્મદ બિન તુગલક. પ્રશ્ન નંબર 93 કે કઈ જોડ ખોટી છે? તો તેમાં ખોટી જોડ છે દમણ અને દીવ, તો તેની રાજધાની છે દીવ, તો તે ખોટું છે. પ્રશ્ન નંબર 94 જોઈએ કે નીચેનામાંથી અયોગ્ય જોડકું શોધો. તો નીચે જે 4 ઓપ્શન છે તેમાંથી અયોગ્ય જોડકું કયું છે? તો તેમાં જવાબ છે ચેટીચાંદ. તો ચેટીચાંદ જે ઉત્સવ છે તે પારસીઓનો છે, તે ખોટું છે. પ્રશ્ન નંબર 95 કે સરસંધાન કરવું, તો આ રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો તે રૂઢિપ્રયોગનો અર્થ થશે લક્ષ્ય સાધવું. પ્રશ્ન નંબર 96 કે ભારતમાં ગૃહ વપરાશ માટેના એસી વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી એટલે કે 220 વોલ્ટ અને 50 ગીગાહર્ટ્ઝ. ત્યારબાદનો પ્રશ્ન નંબર 97 જોઈએ કે ભારતમાં 73મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો? તો તેમાં જવાબ આવશે 1992થી. પ્રશ્ન નંબર 98 કે વડી અદાલતના ન્યાયાધીશ કેટલા વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકે? તો તેમાં જવાબ આવશે 62 વર્ષ. તો મિત્રો 62 વર્ષ વડી અદાલત એટલે કે હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વય છે, અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વય છે 65 વર્ષ. પ્રશ્ન નંબર 99 જોઈએ કે જિલ્લાની તમામ અદાલતોના વડા ન્યાયાધીશ તરીકે કોણ હોય છે? તો તેમાં જવાબ આવશે જિલ્લાની દીવાની અદાલતના મુખ્ય ન્યાયાધીશ, જે જિલ્લાની તમામ જે અદાલતો છે તેના વડા ન્યાયાધીશ હોય છે. ત્યારબાદ આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈએ એટલે કે પ્રશ્ન નંબર 100 કે જોડકા જોડો. તો તેમાં જોડકા જોડવાનું, તો તેમાં સાચું શું આવશે? તો કે જોગનો ધોધ. તો જોગનો ધોધ ક્યાં આવેલો છે? ધોધ તો તે કર્ણાટકમાં આવેલો છે. ત્યારબાદ છે હુંડરા ધોધ. તો હુંડરા ધોધ આવેલો છે ઝારખંડ, અને ચિત્રકોટ ધોધ જે છે તે આવેલો છે છત્તીસગઢ, અને ધુઆધાર ધોધ આવેલો છે મધ્યપ્રદેશમાં. તેથી તેનો સાચો જવાબ મિત્રો બનશે ઓપ્શન એ. તો મિત્રો આપણે જોયું આપણે જે પેપર સોલ્યુશન જોયું, જે પ્રશ્નો આપણે બધા સબ્જેક્ટના આપણે જે સિલેબસ વાઇઝના પ્રશ્નો આપણે આવરી લીધા છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો ચલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.